हेलो विद्यार्थी मित्रों, नमस्कार। ધોરણ 11 નામાના મૂળ તત્વો એમાં આપણે છેલ્લે ચેપ્ટર નંબર 6 નો અભ્યાસ કર્યો હતો। આજે આપણે ચેપ્ટર નંબર 7 ખાસ આમનોંધ વિશે સ્ટાર્ટ કરીશું। ઓકે, ખાસ આમનોંધ કોને કહેવાય? તમે પેટા નોંધ ભણી ગયા, પછી રોકડ મેળ ભણી ગયા। આ ખાસ આમનોંધ શું છે? તો ખાસ આમનોંધ એટલે એવી આમનોંધ કે જે વ્યવહારોની નોંધ અન્ય પેટા નોંધમાં ના થતી હોય। ઓકે, તો પેટા નોંધમાં કેવા કેવા વ્યવહારો, કઈ કઈ પેટા નોંધ હતી? તો કે ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત નોંધ, વેચાણ પરત નોંધ, રોકડ મેળ, બરોબર। તો આ બધી વસ્તુની તમે અલગ બુક રાખી શકો, પેટા નોંધ થઈ શકે। તો એક એવા વ્યવહાર કે જે અન્ય પેટા નોંધમાં ન સમાતા હોય તેવા વ્યવહારોની જે ચોપડે નોંધ કરવામાં આવે એને શું કહેવાય? ખાસ આમનોંધ, બરોબર। તો હવે આપણે સ્ટાર્ટ કરીશું ચેપ્ટર નંબર 7 ખાસ આમનોંધ। કે એ પહેલાં સ્ટાર્ટ કરતાં પહેલાં હું તમને કહી દઉં કે આ ચેપ્ટર સંપૂર્ણ આખું પ્રકરણ છે, આમાંથી એકય ટોપિક રદ કરેલો છે નહીં, તો આપણે એ રીતે જ અભ્યાસ કરીશું। ઓકે, પ્રસ્તાવનાથી સ્ટાર્ટ કરીએ। આપણે અગાઉ પેટા નોંધોના પ્રકરણમાં વિવિધ પેટા નોંધોનો અભ્યાસ કર્યો। ખાસ આમનોંધ પણ પેટા નોંધનો જ એક પ્રકાર છે, બરાબર? કે પેટા નોંધ ઘણી છે, રોકડ મેળ, ખાસ આમનોંધ, લેણી હુંડી, દેવી હુંડી, ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરી પરત નોંધ, વેચાણ પરત નોંધ। તો એમાંની એક પેટા નોંધ કઈ હતી? ખાસ આમનોંધ। તો જે વ્યવહારોની નોંધ અન્ય કોઈ પેટા નોંધમાં ન થાય તેવા ધંધાકીય વ્યવહારો નોંધવા માટે ખાસ આમનોંધ રાખવામાં આવે છે। અન્ય કોઈ પેટા નોંધ એટલે કેવી નોંધ? કે બીજા એકમાં ન સમાતા હોય, લેણી હુંડી, દેવી હુંડી, રોકડ મેળ, ખરીદ નોંધ, ખરીદ પરત નોંધ, વેચાણ નોંધ અને વેચાણ પરત નોંધ, આમાં ન સમાતા હોય તેવા વ્યવહારો, જે વ્યવહારો દર્શાવવા માટે જે નોંધ કરવામાં આવે એ કઈ નોંધ કહેવાય? ખાસ આમનોંધ। તો આમ જે વ્યવહારો ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત નોંધ, વેચાણ પરત નોંધ, લેણી હુંડી નોંધ, દેવી હુંડી નોંધ, રોકડ મેળ કે પેટા રોકડમાં નોંધી શકાય એવા ન હોય તેવા વ્યવહારો શેમાં નોંધવામાં આવે છે? ખાસ આમનોંધમાં। હવે તમને એક એક્ઝામ્પલ દ્વારા એને સમજાવેલું છે કે દાખલા તરીકે 5000નું ફર્નિચર પાર્થિવને વેચું। તો 5000નું ફર્નિચર છે, પાર્થિવને વેચો છો, તો પેલા વ્યવહાર કેવો છે? મિલકતનું ઉધાર વેચાણ તમે કરો છો। તો રોકડ મેળમાં તમે શું દર્શાવો છો? રોકડેથી થતા વ્યવહાર। ઓકે, પણ આ કેવો વ્યવહાર છે? ઉધાર વ્યવહાર છે। તો તમને એમ થાય કે વેચું છે 5000નું ફર્નિચર, તમે પાર્થિવને વેચું છે, તો કદાચ વેચાણ નોંધમાં નોંધ થાય એમ, પરંતુ જો તમે વ્યવસ્થિત રીતે એ ભણ્યા હશો તો તમને યાદ હશે કે ઉધાર મિલકતની જે નોંધ છે એ વેચાણ નોંધ, ખરીદ નોંધ, વેચાણ પરત નોંધ કે ખરીદ પરત નોંધમાં કરવામાં આવતી નથી। મિલકતની, માત્ર માલની નોંધ કરવામાં આવે છે। રોકડ મેળમાં રોકડ મિલકતની તમે નોંધ કરી શકો છો, પરંતુ આ પેટા નોંધમાં તમે ઉધાર મિલકતની નોંધ કરી શકતા નથી। તો નથી આ રોકડ મેળમાં આવતું, કારણ કે રોકડ વ્યવહાર તો છે નહીં। છે કેવો વ્યવહાર? ઉધાર વ્યવહાર, પણ ઉધાર વ્યવહાર કેનો? મિલકતનો, બરોબર? તો પેટા નોંધમાં પણ આવશે નહીં। તો આ શેમાં જશે? તો કે ખાસ આમનોંધમાં। તો આવા ઘણા એવા વ્યવહારો છે કે જે બીજી એકય પેટા નોંધમાં ન સમાતા હોય એ વ્યવહારો ખાસ આમનોંધમાં લખવામાં આવશે। તો જે ઉપરયુક્ત પૈકીની કોઈ પણ પેટા નોંધમાં નોંધી શકાતું નથી આવા ધંધાકીય વ્યવહારો ખાસ આમનોંધમાં નોંધવામાં આવે છે, જે પેટા નોંધનો જ એક ભાગ છે, બરોબર? તો સૌથી પહેલાં આપણે જોયું એમાં જ કે ખાસ આમનોંધ કોને કહેવાય? ફરીથી નીચે રિપીટ કર્યો છે ખાસ આમનોંધનો અર્થ। તો અન્ય પેટા નોંધમાં જે વ્યવહારો સામાન્યતઃ નોંધાતા નથી તે વ્યવહારો જે પેટા નોંધમાં નોંધવામાં આવે છે તેને શું કહેવામાં આવે છે? ખાસ આમનોંધ। તો એનો અર્થ
બરાબર. અન્ય પેટા નોંધમાં ન સમાતા વ્યવહારો, જ્યારે જે પેટા નોંધમાં સમાવવામાં આવે છે, નોંધવામાં આવે છે, એને શું કહેવામાં આવે છે? ખાસ આમ નોંધ. તો ખાસ આમ નોંધનો ઉપયોગ ખૂબ જ મર્યાદિત સ્વરૂપના વ્યવહારો માટે કરવામાં આવે છે, કે તમામ પ્રકારના વ્યવહારો નથી લખી દેવાના, પણ મર્યાદિત છે, કે જે બીજી પેટા નોંધમાં ન નોંધાતા હોય એવા જ વ્યવહારો અહીંયા નોંધવામાં આવે છે. ખાસ આમ નોંધનો નમૂનો અગાઉ શીખી ગયેલા આમ નોંધ જેવો છે. તમે ચેપ્ટર નંબર 3માં આમ નોંધ ચેપ્ટરમાં જે આમ નોંધનો નમૂનો શીખી ગયા છો એવો જ સેમ ટુ સેમ ખાસ આમ નોંધનો નમૂનો છે. કેવો હતો? તો કે તારીખ, વિગત, ખાપા, ઉધાર રકમ રૂપિયા અને જમા રકમ રૂપિયા. તો એવી જ રીતે ખાસ આમ નોંધનો નમૂનો થશે, કે જેમાં તારીખ, ખાપા, વિગત, ઉધાર રકમ અને જમા રકમ એવી રીતે 5 ખાના હોય છે. બરાબર. તો એનાથી તો તમે પરિચિત જ છો કે કેવી રીતે એ નમૂનો કરવાનો. હવે આવે છે કે ભાઈ ખાસ આમ નોંધમાં તમે કીધું તો ખરા અન્ય પેટા નોંધમાં ન સમાતા વ્યવહારો આવશે, પણ કેવા વ્યવહારો આવશે? તો હવે એ તમને સમજાવવામાં આવેલું છે કે ખાસ આમ નોંધમાં કેવા વ્યવહારો નોંધાય છે. તો આપણે જાણીએ છીએ કે જે વ્યવહારો અન્ય પેટા નોંધમાં નોંધી ન શકાય તેવા વ્યવહારો જ આપણે શેમાં નોંધીશું? ખાસ આમ નોંધમાં. તો સામાન્ય રીતે ખાસ આમ નોંધમાં નીચે મુજબના વ્યવહારો નોંધવામાં આવે છે. જો તમને 6 પ્રકારનું વર્ગીકરણ કરીને આપવામાં આવેલું છે કે કેવા વ્યવહારો નોંધાશે. તો સૌથી પહેલું છે શરૂઆતની આમ નોંધ. બરાબર. સૌથી પહેલું આપ્યું શરૂઆતની આમ નોંધ. બીજું છે અન્ય પેટા નોંધમાં ન સમાતા વ્યવહારો. ત્રીજું છે ખાતાની ફેરબદલી થતી હોય એવા વ્યવહારો. ચોથું છે આખર નોંધો. પાંચમું છે હવાલા નોંધો. અને છઠ્ઠું છે ભૂલ સુધારણા નોંધ. ઓકે, હવે સ્ટાર્ટ કરીશું આપણે શરૂઆતની આમ નોંધ. તો સૌથી પહેલાં આપણે 6 પ્રકારનું જોયું કે આવા વ્યવહારો છે એ ખાસ આમ નોંધમાં નોંધવામાં આવે છે. હવે 6 વ્યવહારને આપણે ડિટેલમાં સમજીશું. સ્ટાર્ટ કરીશું પહેલેથી શરૂઆતની આમ નોંધ. તો કોને શરૂઆતની આમ નોંધ કહેવાય અને શા માટે આપણે બીજી પેટા નોંધમાં નોંધતા નથી? તો જોઈએ, જ્યારે વેપારી ધંધો શરૂ કરે છે ત્યારે શરૂઆતમાં જ પોતાની અંગત માલિકીની મિલકતો કે દેવા ધંધામાં લાવે છે. બરાબર. કે કોઈ પણ વ્યક્તિ છે ધંધો શરૂ કરે તો શું કરે? કાં તો પોતાની મિલકત ધંધામાં લઈ આવે, કાં તો એની પાસે રોકડ સિલક પડી હોય, બરાબર, રોકડા નાણાં, એ ધંધામાં લઈ આવે. એની સાથે સાથે દેવું આવે, બરાબર, અમુક લેણદાર દેવાદાર આવે. તો આ બધું છે એ ધંધામાં આવે છે. ટૂંકમાં મિલકત પણ આવે છે અને દેવા પણ આવે છે. તો એની ધંધાના ચોપડે ખાસ આમ નોંધ લખવામાં આવે છે. તો દાખલા તરીકે વિરેન્દ્ર ધંધો શરૂ કરવા ₹15,000 રોકડા, 10,000નું ફર્નિચર, 8,000નો માલ સ્ટોક, 5,000ના અંગત દેવા અને 3,000ના અંગત લેણા ધંધામાં લાવ્યા. તો આ અંગેની ખાસ આમ નોંધ
નીચે મુજબ થશે, બરાબર. એટલે બધી વસ્તુ છે એ ધંધામાં લઈ આવીને ધંધો શરૂ કરે છે. તો તમને એક વસ્તુ ક્લિયર કહી જ દીધી છે કે શરૂઆતની જે આમ નોંધ હોય, શરૂઆતની એટલે કેવી કે જ્યારે ધંધો શરૂ કરતા હોય અને માલિક ધંધામાં કંઈ પણ વસ્તુ લાવતો હોય ત્યારે એ નોંધ શેમાં થશે? ખાસ આમ નોંધમાં. તો આપણે જેવી રીતે આમ નોંધ લખી છીએ એવી જ રીતે અહીંયા આમ નોંધ કરવાની છે. ઓકે, તો મિલકતની હંમેશા કેવી બાકી હોય છે? ઉધાર. અને દેવાની હંમેશા કેવી બાકી હોય છે? જમા. તો આપણે આની આમ નોંધ કરીએ તો શું કીધું? પહેલાં તો વિરેન્દ્ર ધંધો શરૂ કરે છે. ઓકે, તો મૂડીની એક વ્યાખ્યા શું છે કે ધંધાનો માલિક ધંધામાં જ્યારે માલ મિલકત કે રોકડ રકમ લાવે તો એને શું કહેવાય? મૂડી. તો એટલી તો ખબર પડી ગઈ કે આ શું છે? મૂડી લઈ આવે છે, બરોબર. હવે ઉપાડ છે એ ઉપાડ ઉધાર થશે અને જ્યારે મૂડી છે એ મૂડી શું થશે? જમા થશે. એ એક વસ્તુ યાદ રાખી લો. હવે જોઈએ લાઈનમાં જે લઈ આવે છે. ઓકે, 15,000 રોકડા લાવે છે. આ આઈ થિંક તમારે લખાઈ ગયું હશે. તો પેલી વસ્તુ આપણે જોશું શરૂઆતની આમ નોંધ. બરોબર. તો એમાં સૌપ્રથમ લાવે છે રોકડા. ઓકે, રોકડ છે એ રોકડ શિલક છે એ શું કહેવાય? આપણી મિલકત કહેવાય. તો માલ મિલકત ખાતાનો નિયમ શું છે? આવે તે ઉધાર, જાય તે જમા, બરોબર. તો રોકડ આવે છે ધંધામાં તો રોકડ શું થશે? ઉધાર. તો રોકડ ખાતે ઉધાર કેટલા લાવે છે? 15,000. તમને આમનોંધનું ફોર્મેટ ખબર જ છે, બરોબર. તમારે એ રીતે હાંકવાનું છે. રોકડ ખાતે ઉધાર 15,000. ઓકે, નેક્સ્ટ શું લઈ આવે છે? 10,000નું ફર્નિચર. ફર્નિચર શું છે? કયા પ્રકારના ખાતામાં આવશે? તો કે માલ મિલકત ખાતામાં. એ આપણી મિલકત છે. ફરીથી એ જ નિયમ લાગુ પડશે. આવે તે ઉધાર, જાય તે જમા. પરંતુ અહીંયા ફર્નિચર છે એ ધંધાનો માલિક ધંધામાં લાવે છે એટલા માટે આવે છે ધંધામાં, એટલે શું થશે? ઉધાર. કેટલાનું લઈ આવે છે? 10,000. તો ફર્નિચર ખાતે ઉધાર 10,000. ઓકે, નેક્સ્ટ 8,000નો માલ સ્ટોક. સ્ટોક શું છે? આપણી મિલકત, બરોબર. ફરીથી એ જ નિયમ લાગુ પડશે. આવે તે ઉધાર, જાય તે જમા. તો અહીંયા પણ ધંધાનો માલિક ધંધામાં સ્ટોક લઈ આવે છે તો શું થશે? ઉધાર. 8,000નો માલ સ્ટોક લાવે છે. ઓકે, નેક્સ્ટ 5,000ના અંગત દેવા. મેં હમણાં જ કીધું દેવાની હંમેશા કેવી બાકી હોય છે? જમા. અને લેણાની હંમેશા કેવી બાકી હોય છે? ઉધાર. તો દેવા લઈ આવે છે ધંધામાં ધંધાનો માલિક તો શું થશે? જમા. દેવા ખાતે તે દેવા ખાતે કેટલા? 5,000. અને અંગત લેણા લઈ આવે છે તો જેમ દેવા છે દેવાની બાકી જમા હોય છે એમ લેણાની કેવી બાકી હોય છે? ઉધાર. તો એ આવે છે ધંધામાં તો એના ખાતે શું થશે? ઉધાર. પરંતુ આપણે પહેલાં જે ઉધાર થતું હોય એ જોઈ લેવાનું. તો અહીંયા આપણે લખી નાખશું લેણા ખાતે. કેટલા આપેલા છે? 3,000. બધું આવી ગયું. રોકડ, ફર્નિચર, માલ સ્ટોક, દેવા અને લેણા. હવે શું બાકી છે? જે ધંધામાં લઈ આવે છે ને શું કહેવાય? મૂડી કહેવાય, બરોબર. તો મૂડી ખાતે શું થશે? જમા. ઓકે, હવે અહીંયા શું લખવું? આની તો તમારી પાસે કિંમત નથી તો આ બધાનો ટોટલ કરવાનો જેટલી ઉધાર વસ્તુ છે એનો, અને એમાંથી 5,000 બાદ કરશો એટલે કેટલા આવશે? 16,000. બરોબર. આ બધી વસ્તુમાંથી તમે દેવાની કિંમત બાદ કરી નાખશો એટલે શું મળશે? મૂડી. તો આ સૌ પ્રથમ પેલી આમનોંધ, ખાસ આમનોંધ આપણે જોઈ કે શરૂઆતની આમનોંધ.
બીજી હતી અન્ય પેટા નોંધમાં ન સમાવાતા વ્યવહારો. હવે ઈ કેવા વ્યવહારો? ભાઈ તમે એમ જ કીધા રાખો છો કે અન્ય પેટા નોંધમાં ન સમાતા વ્યવહારો, પણ કેવા વ્યવહારો એ પણ આપણે જોઈએ. તો જે વ્યવહારની નોંધ અન્ય પેટા નોંધમાં ન થાય તેનો સમાવેશ ખાસ આમ નોંધમાં કરવામાં આવે છે. તો આ પ્રકારના વ્યવહારોને મુખ્યત્વે 3 ભાગમાં વહેંચી શકાય. 3 ભાગમાં વહેંચવાનું કહે છે કે આમાં અન્ય પેટા નોંધમાં ન સમાતા વ્યવહારો છે, બરાબર, એને 3 ભાગમાં આપણે વહેંચી શકીએ અલગ અલગ રીતે. આ લખાઈ ગયું હશે. તો જે બીજી વસ્તુ હતી એને એમ કીધું છે કે 3 ભાગમાં તમે વહેંચી શકો એને. તો આપણે જોઈએ કયા 3 ભાગ છે. તો સૌથી પહેલી વસ્તુ એને એમ કીધું કે તમે જ્યારે મિલકતની ઉધાર ખરીદી કે ઉધાર વેચાણ કરો છો અને એ સમયે નફો કે નુકસાન થાય છે એ. મિલકતની ખરીદી કે વેચાણ કરતા થયેલ નફો કે નુકસાન. બીજું છે કે એવા વ્યવહારો જેના માટે તમે અલગ પેટા નોંધ નથી બનાવવા ઈચ્છતા. દાખલા તરીકે ખરીદ પરત વેચાણ પરત વસ્તુ એવી છે, અથવા લેણી હુંડી ને દેવી હુંડી વસ્તુ એવી છે કે પેટા નોંધમાં આવે છે અલગથી, એ વાત બરોબર છે. પરંતુ હવે આખા વર્ષમાં 4-5 વ્યવહાર જેવા હોય છે કે આમાં ઇન્ક્લુડ થતા હોય, તો એના માટે આપણે અલગ ચોપડો બનાવવો પડે. તો એવું ના કરવું હોય તો તમે ખાસ આમ નોંધમાં લખી શકો સાથે સાથે, બરાબર. તો એવા વ્યવહારો કે જેની અલગ પેટા નોંધ રાખી શકાય નહીં. અને ત્રીજા છે એવા કે વિશિષ્ટ પ્રકારના વ્યવહારો જે અન્ય પેટા નોંધમાં નોંધવામાં આવતા નથી. વિશિષ્ટ પ્રકારના વ્યવહારો. વિશિષ્ટ પ્રકારના વ્યવહારો એટલે કેવા વ્યવહારો? તો આગથી બળી ગયેલ માલ, ઉપાડથી ગયેલ માલ, વરસાદમાં પલળી ગયેલ માલ, તો એ બધા કેવા વ્યવહાર થશે? વિશિષ્ટ પ્રકારના વ્યવહાર. પણ જ્યારે આવશે ત્યારે આપણે ડિટેલમાં જ સમજવાના છીએ. તો હવે આપણે અહીંથી જ શરૂઆત કરી કે મિલકતની ટોટલ આપણે 3 જોયા. મિલકતની ખરીદી વેચાણ કરતા થયેલ નફો નુકસાન, એવા વ્યવહારો કે જેની અલગથી પેટાનોંધ ન રાખી શકાય, અને વિશિષ્ટ પ્રકારના વ્યવહારો. તો હવે મિલકતની ઉધાર ખરીદી કે ઉધાર વેચાણ, અહીંયા ઉધાર ખરીદી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે જો તમે અહીંયા રોકડ માનશો તો રોકડ મેળમાં આવી જશે. એટલે જ્યારે ઉધાર ખરીદી કે ઉધાર વેચાણ થાય ત્યારની વસ્તુ છે. તો સૌથી પહેલાં મિલકતની ઉધાર ખરીદી કે વેચાણના વ્યવહારો. તો જ્યારે કોઈ પણ મિલકતની તમે ખરીદી કે વેચાણ રોકડેથી કરો ત્યારે તો એની નોંધ શેમાં કરીએ છીએ આપણે? રોકડ મેળમાં. તો આ ખાસ આમનોની જરૂર જ નથી. પરંતુ જ્યારે મિલકતની ખરીદી કે વેચાણ તમે ઉધાર કરો અને એમાં નફો કે નુકસાન થાય ત્યારે કેવી રીતે આમ નોંધ કરવી એનું એક્ઝામ્પલ આપેલું છે. 2 એક્ઝામ્પલ આપેલા છે. એમાં સૌથી પહેલું એ, મેહુલે ₹20,000નું ફર્નિચર વિવેક ફર્નિચર માર્ટમાંથી શાખ ઉપર ખરીદ્યું.
શાક શબ્દથી તમે પરિચિત જ છો। હવે શાક એટલે શું? ઉધાર। ચોખ્ખું તમને એમ કીધું છે કે ઉધાર ખરીદ્યું, તો આ વ્યવહાર કેવો થઈ ગયો છે ભાઈ? ઉધાર, બરોબર। એટલે એમ ના વિચારતા ખરીદ્યું તો ખરીદ નોંધમાં આવશે। પહેલાં તો મિલકત છે, મિલકત છે પણ કેવી લીધી છે આપણે? ઉધાર પર, બરોબર। એટલે ખાસ આમ નોંધમાં આવે। ઓકે, હવે આની આમ નોંધ કેવી રીતે કરશું આપણે એ જોઈ લેવાનું। તો ફર્નિચર છે એ તમે વિવેક ફર્નિચર માર્ટમાંથી ખરીદ્યું, આ ઉધાર વ્યવહાર છે। તો ફર્નિચર ખરીદો ત્યારે ફર્નિચર આવે છે, મિલકત છે તો મિલકતનો નિયમ શું છે? આવે તે ઉધાર, જાય તે જમા। તો ફર્નિચર ખરીદી છો, ફર્નિચર આપણા ધંધામાં આવે છે, તો ફર્નિચર ખાતે શું થશે? ઉધાર। બરોબર। અને તે કેની પાસેથી તમે ખરીદો છો? વિવેક ફર્નિચર માર્ટમાંથી। તો એ એક વ્યક્તિ છે, કૃત્રિમ વ્યક્તિ। તો નિયમ શું છે વ્યક્તિ ખાતાનો? લેનાર ખાતે ઉધાર, તે આપનાર ખાતે જમા। તો વિવેક ફર્નિચર માર્ટ છે એ તમને ફર્નિચર આપનાર છે, તો આપનાર ખાતે શું થશે? જમા। એટલે કે વિવેક ફર્નિચર માર્ટ ખાતે જમા। કેટલાનું તમે ખરીદ્યું છે? 20,000નું। બીજું એક એક્ઝામ્પલ છે। એક જૂનું યંત્ર કે જેની ચોપડે કિંમત ₹10,000 તે 8,000માં મૌલિકને ઉધાર વેચું। એક જૂનું યંત્ર છે, બરોબર, કે એની ચોપડે કિંમત 10,000 હતી પણ તમે 8,000 મૌલિકને ઉધાર વેચો છો। તો આ એક એવો વ્યવહાર થઈ ગયો ઉધાર। અને શેનો વ્યવહાર છે? મિલકતનો। તો મિલકતનો ઉધાર વ્યવહાર છે, તો આમ નોંધ શેમાં થશે? ખાસ આમ નોંધમાં। એ તો ખબર પડી ગઈ। હવે આની આમ નોંધ કેવી રીતે કરવી? તો સૌથી પહેલાં તમે મૌલિકને વેચો છો, તો મૌલિક છે એ વ્યક્તિ છે, વ્યક્તિ ખાતાનો નિયમ શું છે? લેનાર ખાતે ઉધાર, તે આપનાર ખાતે જમા। તો મૌલિક છે લેનાર થઈ જશે, બરોબર। તો મૌલિક ખાતે શું થશે? ઉધાર। 8,000માં તમે આપો છો એટલે મૌલિક 8,000નું લે છે, તો મૌલિક ખાતે ઉધાર 8,000, બરોબર। હવે તમે 10,000નું ફર્નિચર 8,000માં વેચો છો, તો તમને ખોટ ગઈ, નુકસાન થયું, બરોબર। કેટલું થયું? 2,000નું। તો નુકસાન છે તો ખર્ચ કે ઉપજ ખર્ચ ખાતાનો નિયમ શું કહે છે? તો કે ખર્ચ કે નુકસાન ખાતે ઉધાર, તે ઉપજ કે આવક ખાતે જમા। તો અહીંયા આપણને નુકસાન થયું છે, તો શું થશે? ઉધાર। તો આપણે લખશું હું? યંત્ર વેચાણ નુકસાન ખાતે ઉધાર। કેટલાનું થયું? 2,000। ઓકે, આ 2,000 કેમ આવેલા છે? તો કે 10,000નું છે, એમાંથી તમે 8,000નું વેચો છો એટલા માટે। અને હવે તમે યંત્ર વેચો છો તો યંત્ર જાય છે, યંત્ર એક પ્રકારની મિલકત છે, તો યંત્રનું નિયમ શું છે માલ મિલકત ખાતાનો? આવે તે ઉધાર અને જાય તે જમા। તો યંત્ર વેચો તો આપણા ધંધામાંથી યંત્ર જાય, તો તે શું થશે? જમા। તો તે યંત્ર ખાતે જમા। કેટલાનું ટોટલ? તો કે 10,000, બરોબર। આખી આમનો સમજાણી। તો જ્યારે આવા વ્યવહારો છે, બરોબર, અને મિલકતના ઉધાર ખરીદી કે વેચાણના વ્યવહારો છે એ ખાસ આમ નોંધમાં નોંધવામાં આવે છે। તો આપણે એનો એક પ્રકાર પૂરો કર્યો। હવે બીજો કે ભાઈ એવા વ્યવહાર કે જેની આપણે અલગથી પેટા નોંધ ન બનાવી શકીએ, તો જોઈએ એમાં કેટલીક વાર અમુક પ્રકારના વ્યવહારોની સંખ્યા ખૂબ જ મર્યાદિત હોય છે, અને એવા વ્યવહારો માટે અલગ પેટા નોંધો ન રાખવામાં આવે તો તેવા વ્યવહારો ખાસ આમ નોંધમાં નોંધવામાં આવે છે। કે ભાઈ અલગ બુક નથી રાખવી, થોડાક એવા આખા વર્ષમાં 4-5 જ વ્યવહાર થાય છે ને એના માટે આખી બુક ન બનાવી, એટલા માટે ખાસ આમ નોંધમાં નોંધી શકાય। ભાઈ દાખલા તરીકે હુંડીઓના વ્યવહારની પેટા નોંધો બધા જ વેપારીઓ રાખતા નથી, ત્યારે તેવા હુંડીઓના વ્યવહારની નોંધ શેમાં કરી નાખે છે? ખાસ આમ નોંધમાં। તેમજ ઘણીવાર ઘણા વેપારીઓ પરત નોંધ કે ખરીદ માલ પરત નોંધ કે વેચાણ માલ પરત નોંધ નથી રાખતા, એના પણ
તો આવા સંજોગોમાં ખરીદ પરત કે વેચાણ પરતના વ્યવહારો પણ શેમાં નોંધવામાં આવે છે? ખાસ આમ નોંધમાં, મેં જેમ આગળ કીધું એવી રીતે. તો ઉદાહરણ 1 તમને આપેલું છે. તો સૌથી પહેલો વ્યવહાર છે, એક જ મિનિટ, સોરી, ઉદાહરણ 1 એમાં યુવરાજ લેણી હુંડી, દેવી હુંડી, ખરીદ પરત અને વેચાણ પરતના વ્યવહારો માટે અલગ પેટા નોંધો રાખતા નથી. બરોબર, એ ચારેય વસ્તુ માટે અલગ પેટા નોંધ નથી બનાવતા અને શેમાં નોંધ કરી દે છે? ખાસ. તો એમાં સૌથી પહેલો વ્યવહાર છે, મયુર નામનો જે દેવાદાર છે એ દેવાદાર ઉપર લેણાની વસૂલાત માટે 8,000ની હુંડી લખી અને જે તેમણે સ્વીકારીને પરત કરી. ઓકે, હવે મયુર છે એ આ પેઢીનો દેવાદાર છે, એટલે લેણું આપણું, આપણે એની પાસેથી નાણાં લેવાના. જો તમને આમાં એવું નથી કીધું કઈ હુંડી છે એ તમારે વિચારવાનું છે, ખાસ ધ્યાન રાખજો. તો મયુર એને એમ કીધું દેવાદાર ઉપર લખી છે, એટલે કે આપણું લેણું છે, આપણે એની પાસેથી નાણાં લેવાના છે. તો ઓબ્વિયસ છે, જ્યારે આપણે એની પાસેથી નાણાં લેવાના હોય ત્યારે આપણે એના ઉપર કઈ હુંડી લખેલી હોય? લેણી હુંડી. બરોબર, તો લેણી હુંડી એટલે લેણું, બરોબર, કે જે આપણે એની પાસેથી લેવાનું છે. તો આપણે છે એ મયુર નામના દેવાદાર ઉપર લેણી હુંડી લખી અને એને સાઇન કરીને આપણને પરત કરી. બરોબર, તો લેણી હુંડી પરત કરી એટલે લેણી હુંડી એ આપણને પાછી આપે છે, તો લેણી હુંડી આવે છે. લેણી હુંડી એક પ્રકારની મિલકત થઈ. બરાબર, તો આવે તે ઉધાર, એટલે લેણી હુંડી ખાતે શું થશે? ઉધાર. કેટલાની? 8,000ની. તે કોણ આપે છે? મયુર. મયુર નામનો દેવાદાર હતો એ. તો મયુર આપનાર છે, મયુર વ્યક્તિ છે. વ્યક્તિ ખાતાનો નિયમ શું કહે છે? તો કે લેનાર ખાતે ઉધાર, તે આપનાર ખાતે જમા. તો મયુર આપણને એ હુંડી સ્વીકારીને પરત કરે છે, આપે છે, તો મયુર આપનાર થયો. બરોબર, તો તે મયુર ખાતે શું થઈ જશે? જમા 8,000. ઓકે, બીજો છે વ્યવહાર, આપણા ₹7,000ના દેવા પેટે કેતને લખેલી ₹5,000ની હુંડી આપણે સ્વીકારીને પરત કરેલી. જો ખાસ આ હુંડીવાળા વ્યવહારમાં ખાસ તમે ધ્યાન રાખજો, કારણ કે આપણે જોવાનું છે કઈ હુંડી કોણ આપે છે, કોને લખી છે. બરાબર, તો આમાં શું કીધું? આપણા ₹7,000ના દેવા પેટે, એટલે આપણે દેવાના હતા. બરોબર, કોને? કેતનને. તો કેતને લખેલી હુંડી, કેતને આપણી ઉપર હુંડી લખેલી હતી, આપણે એને નાણાં દેવાના હતા, તો આપણી શું થઈ જશે? દેવી હુંડી. કેતનની લેણી હુંડી થશે. પણ તમને એક ક્વેશ્ચન થાય કે ભાઈ એમ કેમ કરવું? પણ આપણે, તમને એમ થાય કે કોનું જોવું એમાં? પણ આપણે કોનું વિચારવાનું છે? પેઢીનું. બરોબર, એટલે આપણે પેઢી છીએ એવું માની ચાલવાનું છે. બરોબર, તો આપણા માટે શું થાય છે? દેવી હુંડી. ઓકે, તો લેણી હુંડી લેણું છે, મિલકત છે, ઉધાર થશે. દેવી હુંડી શું થઈ જશે? જમા, દેવું છે. બરોબર, એટલી ખબર પડી ગઈ. તો એ 5,000ની હુંડી આપણે સ્વીકારીને પરત કરી, એટલે કેતને એ હુંડી લખી, આપણને સાઇન કરવા આપી અને આપણે એને પરત કરી. બરોબર, તો આપણે એને પરત કરી તો કેતન શું થઈ જાય? લેનાર થઈ જાય. બરાબર, જ્યારે આપણને મયુર આપતો હતો ત્યારે મયુર આપનાર થતો હતો, તો આપણે પરત કરી ત્યારે કેતન લેનાર થાય અને દેવી હુંડી આપણી પાસેથી જાય. બરાબર, તો આખી આમનન શું થશે? તો કેતન ખાતે ઉધાર, તે દેવી હુંડી ખાતે જમા 5,000. આનાથી વિરુદ્ધામ નોંધ.
ત્રીજો વ્યવહાર, મયુરે સ્વીકારેલી હુંડી પાકતી તારીખે નકારાય. હવે જો એક વસ્તુ યાદ રાખજો કે જ્યારે પણ આ હુંડી નકારાય ને, તમને રોકડમેનમાં પણ આવું જ શીખડાયું હતું કે કાંઈ પણ વસ્તુ ચેક નકારાય તો જેને પહેલાં નોંધ કરી હોય એની વિરુદ્ધ બાજુ નોંધ કરી દેવાની. આમાં પણ એ જ વસ્તુ હું તમને કહું છું કે જ્યારે હુંડી નકારાય ત્યારે જ્યારે હુંડી લખી હોય સ્વીકારાય હોય ત્યારે જે નોંધ કરી હોય એ નોંધને ઉલટાવી દેવાની, વિરુદ્ધ નોંધ કરી નાખવાની. તો મયુરે આપણી ઉપર લખી હતી, આપણે મયુર ઉપર લખી હતી હુંડી, ત્યારે આમને શું કરી હતી, લેણી હુંડી ખાતે ઉધાર તે મયુર ખાતે જમા. હવે આ હુંડી નકારાઈ ગઈ છે એટલે પહેલાં જેવું જ બધું થઈ ગયું છે, કોઈ ઉપર હુંડી લખી નથી, હજી એને પૈસા આપવાના જ બાકી છે અને આપણને મળવાના જ બાકી છે કારણ કે હુંડી નકારાઈ ગઈ. તો આને ઉલટાવી નાખશો એટલે આ એન્ટ્રી થઈ જશે ક્રોસ, બરાબર. આ એન્ટ્રી કેન્સલ થઈ જશે કારણ કે એ કંઈ વ્યવહાર જ ગણાશે નહીં, કારણ કે હુંડી શું થઈ ગઈ છે, નકારાઈ ગઈ છે. એટલે આમનો શું થશે, મયુર ખાતે ઉધાર તે લેણી હુંડી ખાતે જમા. એ આમનોને શું કરી નાખવાની, ઉલટાવી દેવાની. ક્યારે, જ્યારે હુંડી નકારાય ત્યારે. ઓકે, પછીનો વ્યવહાર, ₹4000નો માલ ચેતનને પરત કર્યો. આ માલ 3 દિવસ પહેલા 3 માસની મુદતે શાખ ઉપર ખરીદવામાં આવ્યો હતો. ઓકે, શાખ ઉપર ખરીદ્યો હોય તો જ આપણે પેટા નોંધમાં લખી છીએ, તો ખબર છે. રોકડમાં ખરીદ્યો હોય તો એ આમાં આવે જ નહીં. શેમાં આવે, રોકડમેળમાં. તો આમાં પણ તમને કીધું છે કયું પરત છે, એવું કંઈ કીધું નથી, તમારે બધું જોવાનું છે, એટલે વ્યવસ્થિત વિચારીને જવાબ લખવાનો. તો 4000નો માલ ચેતનને પરત કર્યો. તો એનો મિનિંગ શું, ચેતન પાસેથી આપણે માલ ખરીદેલો હશે, હવે ચેતનને પરત કરી છી. તો આ કેવું પરત થશે, ખરીદ પરત. તો ખરીદ ઉધાર થાય તો ખરીદ પરત શું થાય છે, જમા. એટલી ખબર પડી ગઈ, બરોબર. તો ચેતનને આપણે માલ પરત કરી છીએ તો ચેતન શું થઈ જાય, લેનાર. તો લેનાર ખાતે શું થાય, ઉધાર. તો આખી આમનો શું બનશે, ચેતન ખાતે ઉધાર તે ખરીદ માલ પરત ખાતે જમા. કેટલો ખરીદેલો હતો, 4000. ઓકે, હવે ચોથામાં જ હું જ ક્વેશ્ચન પૂછું છું કે આ 4000નો માલ ચેતનને પરત કર્યો એવું લખેલું હોત તો શું થાત, આ બે એક થાત કે અલગ અલગ થાત? આનો આન્સર તમારે મને લખીને મોકલવાનો છે કે શું આન્સર આવે. આની આમનોન શું બનશે, સેમ ટુ સેમ આ જ બનશે કે પછી અલગ આન્સર આવશે? નોટ કરવું હોય તો કરી લેજો કે ₹4000નો માલ ચેતનને પરત કર્યો, ખાલી એટલું જ છે, ચેતનને નહીં, ચેતનને પરત કર્યો. એ તો મારું હોમવર્ક છે. પાંચમો વ્યવહાર, પ્રણવે 2000નો માલ પરત કર્યો જે આપણે 2 માસની મુદતે શાખ ઉપર વેચ્યો હતો. કે પ્રણવે પરત કરેલો છે, ખાસ ધ્યાન રાખજો. તો એનો મિનિંગ શું થાય, પ્રણવે પરત કર્યો એટલે આપણે પ્રણવને માલ વેચ્યો હશે અને પછી એને પરત કરેલો. તો આ કયું પરત કહેવાય, વેચાણ પરત. તો વેચાણની જમા બાકી હોય તો વેચાણ પરતની કેવી બાકી હોય, ઉધાર. તો વેચાણ પરત ખાતે ઉધાર. ઓકે, પ્રણવ આપણને પરત કરે છે તો પ્રણવ શું થઈ જશે, આપનાર થઈ જશે, બરાબર. તો આપનાર ખાતે શું કરીએ છીએ આપણે, જમા. તો આખી આમનોન શું બનશે, વેચાણ માલ પરત ખાતે ઉધાર તે પ્રણવ ખાતે જમા. કેટલા, 2000. બરોબર, અહીંયા સુધીનું તમે જોઈ લીધું અને હવે આવે છે ત્રીજું, વિશિષ્ટ પ્રકારના વ્યવહારો. મેં તમને હમણાં 5 મિનિટ પહેલાં કીધું કે વિશિષ્ટ પ્રકારના વ્યવહારો કોને કહેવામાં આવે છે.
ફરીથી રિપીટ કરું કે જ્યારે આગથી ઉપાડથી બળી ગયેલ માલ હોય, વરસાદમાં પલળી ગયેલ માલ હોય, બરાબર, આગથી નાશ પામેલ માલ હોય, તો એ બધા શેમાં આવશે? વિશિષ્ટ પ્રકારના વ્યવહારમાં. જોઈએ હવે આમાં આગળ કે વિશિષ્ટ પ્રકારના વ્યવહારો જે અન્ય પેટા નોંધમાં નોંધવામાં આવતા નથી એ ક્યાં નોંધાય છે? ખાસ આમ નોંધમાં. તો અમુક વિશિષ્ટ પ્રકારના વ્યવહારોની નોંધ અન્ય કોઈ પેટા નોંધમાં કરવામાં આવતી નથી, તેની નોંધ ખાસ આમ નોંધમાં કરવામાં આવે છે. એક્ઝામ્પલ આપેલા છે કે કેવા વ્યવહાર? ધર્માદામાં આપેલ માલ, નમૂનાથી ગયેલ માલ, અંગત વપરાશ માટે લીધેલ માલ એટલે કે ઉપાડથી ગયેલ માલ, હુંડીની નકરામણી, ઘાલખાદ, લેણી હુંડીનો વેચાણ શેરો કરેલો હોય, આગ અકસ્માત ચોરીથી ગયેલ માલનું નુકસાન હોય અને ઘસારો હોય. તો આ બધા પ્રકારના વ્યવહારો કેવા છે? વિશિષ્ટ પ્રકારના વ્યવહારો. અને આ તમામ પ્રકારની નોંધ શેમાં થશે? ખાસ આમ નોંધમાં. તો ઉદાહરણ 2 જોઈએ. નીચેના વ્યવહારો પરથી શ્રી અમરનાથના ચોપડે ખાસ આમ નોંધ લખો. 2014 ઓક્ટોબર એમાં પહેલો વ્યવહાર છે, ₹1500નો માલ ધર્માદામાં આપ્યો. ઓકે, ધર્માદામાં તમે આપો છો એ ખર્ચ છે તમારો, તો ધર્માદા ખાતે ઉધાર તે આપણે લખી છીએ અને ત્રીજા ચેપ્ટરમાં પણ તમે જોઈ ગયા હશો, ત્યાં ખરીદી લખી છે. શું કામ? તો કે એટલી તમને એમ થાય કે ખરીદી તો હમણાં ટીચર એમ કહેતા હતા કે ખરીદ ખાતે હંમેશા ઉધાર થાય, તો અહીં જમા કેમ? પણ અહીંયા માલ તમે આપો છો તો એટલો માલ ઘટી જાય છે. પહેલાં શું હતું, આમાં અમેન્ડમેન્ટ આવ્યા છે. પહેલાં ખરીદ ખાતે નહોતું લખાતું, પહેલાં એમ લખાતું જેનાથી બળી ગયું, જેનાથી માલ ગયો હોય ને એના ખાતે. દાખલા તરીકે ચોરીથી ગયો હોય તો ચોરીથી ગયેલ માલ ખાતે, વરસાદમાં પલળી ગયો હોય તો વરસાદમાં પલળી ગયેલ માલ ખાતે, ઉપાડથી ગયેલ માલ ખાતે, આગમાં નાશ પામેલ માલ ખાતે, આવી રીતે લખવામાં આવતું. સુધારા વધારા થયા પછી બુકમાં ખરીદ ખાતે લખવામાં આવે છે. તો એટલી ખરીદી ઘટી જાય છે, એટલા માટે અહીંયા ખરીદ ખાતે લખવામાં આવે છે, જમા કરવામાં આવે છે. તો ધર્માદો છે એ ખર્ચ છે, તો શું થશે? ધર્માદા ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા. ઓકે, કેટલાનો છે? 1500. બીજું છે 3000નો માલ નમૂના તરીકે મફતમાં વેચો. બરાબર, તો નમૂનામાં જો હવે તમને એમ થાય કે નમૂના તરીકે મફતમાં વેચો તો આ બિનઆર્થિક વ્યવહાર છે, પણ નહીં. જ્યારે તમને નમૂનામાં મફત મળે છે ત્યારે એ બિનઆર્થિક વ્યવહાર છે, અને એ મળેલો માલ છે તમે જ્યારે એને વેચો છો ત્યારે એ આર્થિક વ્યવહાર થાય છે અને એની નોંધ થાય છે. તો તમને એમ જ કહે છે કે તમને જે નમૂનામાં માલ મળ્યો હોય છે એ તમે મફતમાં વેચો. તો એની આમ નોંધ શું થશે? નમૂના ખર્ચ અથવા તો જાહેરાત ખર્ચ તરીકે ઉધાર તે ખરીદ ખાતે જમા. કેટલા? 3000. ત્રીજું છે 2500નો માલ અંગત વપરાશ માટે ધંધામાંથી લઈ ગયા. અંગત વપરાશ કે જેને આપણે શું કહીએ છીએ? ઉપાડ. બરોબર, તો ઉપાડ ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા. આ તમે જેમ આમ નોંધ કરો છો તમે આ બધું શીખી ગયા છો, એટલે વધારે ડિટેલમાં જવાની જરૂર નથી. ચોથું છે 4000ની હુંડી જે પ્રિયંકાએ સ્વીકારી હતી તે પાકતી તારીખે નકારાઈ. તો આમાં જ્યારે હુંડી પ્રિયંકાએ સ્વીકારી હતી તો આપણે એના ઉપર હુંડી લખી હશે, એટલે કે આપણા માટે લેણી હુંડી હશે ને પ્રિયંકાએ સ્વીકારી એટલે એ લેનાર આપનાર છે. તો એને સ્વીકારીને આપણને પરત કરેલી હશે.
તો જ્યારે આપણે હુંડી લખેલી હશે ત્યારે આમનામ શું કરેલી હશે, લેણી હુંડી ખાતે ઉધાર તે પ્રિયંકા ખાતે જમા, પણ આ હુંડી નકારાઈ ગઈ એટલે એની વિરુદ્ધ આમનામ થઈ જશે, શું થશે, પ્રિયંકા ખાતે ઉધાર તે લેણી હુંડી ખાતે જમા. કેટલા, 4000. નેક્સ્ટ, ₹3500 જે નરેશ પાસે લેણા હતા એ વસૂલ થઈ શકે તેમ નથી. ઓકે, એની પાસેથી હવે મળે એમ નથી, બૂચ લાગી ગયું, બરાબર, એટલે એને શું કહેવાશે, ગાલખાત. તો ગાલખાત છે એ પેઢીનું નુકસાન છે, તો નુકસાન ખાતે શું કરીએ છીએ આપણે, ઉધાર. તો ગાલખાત ખાતે ઉધાર તે કોની પાસેથી નથી મળી શકે તેમ, નરેશ પાસેથી, તો તે નરેશ ખાતે જમા. કેટલા, 3500. છઠ્ઠું, 2000ની લેણી ઊંડી વેચાણ શેરો કરી 2050ના દેવા પેટે પંકજને આપી. આનો મિનિંગ શું છે કે તમે વેચાણ શેરો કર્યો, મીન્સ કે આપણને લેણી હુંડી મળેલી હતી, બરાબર, કોઈ બીજા વ્યક્તિ પાસેથી, એનું નામ નથી આપેલું, એટલે એ વ્યક્તિ પાસેથી આપણે પૈસા લેવાના હતા, એટલે એ વ્યક્તિએ, દાખલા તરીકે અહીંયા કોઈ વ્યક્તિ નથી એટલે એ આપી દઈ, હું બી છું અથવા તો પેઢી છું અને મને કોની પાસેથી, મેં કોને આપી છે, પંકજને, અને આ છે પંકજ. તો મારે એ પાસેથી, બરાબર, નાણાં લેવાના હતા, એટલે શું કર્યું, મેં આના ઉપર લેણી હુંડી લખેલી હતી. હવે એ લેણી હુંડી હું કોને આપું છું, પંકજને આપી દઉં છું દેવા પેટે. મારે આની પાસેથી, એ પાસેથી લેવાના હતા અને સીને દેવાના હતા અથવા પંકજને દેવાના હતા, તો એ પાસેથી પૈસા લઈને કોને આપું છું, સીને, બરાબર. તો પંકજ શું થઈ જશે, લેનાર થઈ જશે, કારણ કે હું એને આપું છું, એટલે પંકજ ખાતે શું થશે, ઉધાર. $2050 તમારું આપવાના હતા, બરાબર, એટલે 2050. હવે લેણી ઊંડી જાય છે તમારી, બરાબર, અહીંયા મને આપેલી છે અને હવે તો હું પંકજને આપું છું, એટલે લેણી ઊંડી મારી પાસેથી જાય છે, તો તે લેણી ઊંડી ખાતે, લેણી ઊંડી હતી કેટલાની, 2000ની, તો તે 2000 ખાતે. હવે જે વધારાના ₹50 હતા એ તમે, હુંડી કેટલાની હતી, 2000ની જ હતી, તમારે પંકજને આપવાના કેટલા હતા, 2050, એનો મિનિંગ કે તમે ₹50 ન આપેલા, બરોબર. તો એ તમને ડિસ્કાઉન્ટ અથવા તો તમે કસર, વટાવ અથવા કસર બંનેમાંથી એક કહી શકો, બરોબર. તો તમે ₹50 પંકજને ના આપ્યા, એ તમારું શું કહેવાય, આવક કહેવાય. તો આવક આપણે હંમેશા શું કરી છીએ, જમા, તો તે કસર ખાતે જમા. કેટલા, 50. બરોબર, આખી વસ્તુ સમજાણી તમને. ફરીથી રિપીટ કરું કે મારે એ વ્યક્તિ પાસેથી પૈસા લેવાના હતા અને પંકજને આપવાના હતા, તો અહીંથી મેં પૈસા લઈને પંકજને આપ્યા, તો પંકજ લેનાર થઈ ગયો, લેનાર ખાતે ઉધાર. લેણી હુંડી મારી હતી એ મારી પાસેથી વહી ગઈ, બરાબર, મેં પંકજને આપી દીધી, એટલે લેણી હુંડી જાય છે તે લેણી હુંડી ખાતે જમા. મારે પંકજને ₹2050 આપવાના હતા, પરંતુ મેં એને 2000ની લેણી ઊંડી આપી દીધી, ₹50 ન આપ્યા. એ ₹50 ના આપ્યા એ શું થઈ, મારી આવક, અને આવક આપણે શું કરી છીએ, જમા, તો તે કસર ખાતે જમા. 7મો વ્યવહાર, 5000નો માલ આગથી બળી ગયો, જેની સામે વીમા કંપનીએ ₹4000નો દાવો મંજૂર કર્યો. કેટલો માલ આગથી બળી ગયો છે, તો કે 5000નો. વીમા કંપની આપણને 4000 આપે છે. ઓકે, મળે એટલા મીઠા કરો, તો 4000 વીમા કંપની આપે છે, લેણું છે, બરાબર, તો લઈ લ્યો. તો સૌથી પહેલા વીમા કંપની ખાતે ઉધાર,
4000 એ આપે છે આપણને 4000 ઓકે લઈ લ્યો પણ માલ તો કેટલાનો બળેલો છે 5000નો તો આપણને નુકસાન ગયું કારણ કે 5000નો માલ બળી ગયો એમાંથી આપણને 4000 જ મળે છે તો કેટલા નથી મળતા 1000 તો 1000 આપણું શું છે નુકસાન અને નુકસાન આપણે શું કરીએ છીએ ઉધાર બરોબર તો આખથી નુકસાન ખાતે ઉધાર 1000 અને તે આપણે શું લખીશું આખથી બળી ગયેલ માલ તો લખી નહીં શકીએ હવે બધેમાં શું લખવામાં આવે છે ખરીદ ખાતે તે ખરીદ ખાતે ટોટલ જેટલો માલ બળી ગયો છે એટલો કારણ કે ટોટલ આપણો એટલો માલ ઘટેલો છે તો તે ખરીદ ખાતે 5000 બરાબર લાસ્ટ ₹7,000 ની પડતર કિંમતનો માલ આપી ₹8,000 નું ફર્નિચર ખરીદ્યું 7,000 નો તમે માલ આપો છો અને એની સામે તમે 8,000 નું ફર્નિચર ખરીદો છો ઓકે તો તમે જેટલું કરો છો અત્યારે એનું વિચારવાનું 8,000 નું તમે ફર્નિચર ખરીદો છો તો ફર્નિચર આવે છે ધંધામાં તો લઈ લેવાનું બરોબર તો ફર્નિચર આવે તે ઉધાર તો ફર્નિચર ખાતે ઉધાર અને તમે સામે વેચાણ કર્યું છે તો તે વેચાણ ખાતે જમા હવે તમને એમ થાય 7,000 નું લખવું કે 8,000 નું પણ તમે કેટલાનું ખરીદેલું છે 8,000 નું તો કેટલા લખવામાં આવશે 8,000 તો ફર્નિચર ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા 8,000 બરાબર આ 3 જે આના પ્રકાર હતા એની આમનોંધ સહિત ઉદાહરણ કમ્પ્લીટ થઈ ગયા છે ફરીથી અન્ય પેટાનોંધમાં ન સમાતા વ્યવહારના 3 પ્રકાર હતા કે મિલકતની તમે ઉધાર ખરીદી કે વેચાણ કરો અને ત્યારે જે નફો કે નુકસાન થાય તે બીજી પેટાનોંધના ન સમાતા વ્યવહારો પણ અહીંયા સમાવવામાં આવે છે અને ત્રીજી વસ્તુ એ કે વિશિષ્ટ પ્રકારના વ્યવહારોની નોંધ પણ અહીંયા સમાવવામાં આવે છે હવે આવે છે ખાતાની ફેરબદલીના વ્યવહારો તો ખાતાની ફેરબદલીના વ્યવહારો ચોથો પ્રકાર છે જોઈ લઈએ કોઈ પણ કારણસર એક ખાતામાંથી અંશતઃ કે પૂરેપૂરી રકમ બીજા ખાતામાં ફેરબદલી કરવાની હોય ત્યારે તેની નોંધ ખાસ આમનોંધમાં કરવામાં આવે છે કે શું કીધું કે કાં તો અંશતઃ કરવાની હોય થોડી ઘણી અને કાં તો પૂરેપૂરી રકમની ફેરબદલી કરવાની હોય તો એની નોંધ શેમાં કરવામાં આવે છે ખાતામાં ટૂંકમાં ખાતાની કંઈ પણ વસ્તુની ફેરબદલી કરવાની હોય એક ખાતામાંથી બીજા ખાતામાં નાણાં ટ્રાન્સફર કરવાના હોય ત્યારે તો આ જ રીતે વર્ષના અંતે જ્યારે એક ખાતું બંધ કરી સમગ્ર બધી રકમ છે એ તમે બીજા ખાતામાં ટ્રાન્સફર કરો ફેરબદલી કરો તો એની નોંધ શેમાં લખવામાં આવે છે ખાસ આમ નોંધમાં બરોબર તમને અહીંયા 2 એક્ઝામ્પલ દ્વારા સમજાવવામાં આવેલું છે આપણે આઈ થિંક ત્રીજું જોયું હતું અન્ય પેટાનોંધમાં ન સમાતા વ્યવહારોનું નહીં આમાં મિસ્ટેક છે અહીંયા નંબર 4 લખેલો છે પણ અહીંયા લાઈનમાં જોઈએ તો ત્રીજું આવે છે ખાતાની ફેરબદલીના વ્યવહારો
એમાં એને 2 એક્ઝામ્પલ દ્વારા સમજાવેલું છે. સૌથી પહેલાં એમ કીધું છે આકાશને ચૂકવવાના ₹5000 ધરતીએ કબૂલ્યા. એટલે આપણે આકાશને ચૂકવવાના હતા પણ ધરતીએ એમ કીધું કે હું ડાયરેક્ટ આપી દઈશ. બરાબર. તો પેલા આકાશને તો ચૂકવવાના જ છે. હવે હું આપું કે ધરતી આપે, મીન્સ કે પેઢી દ્વારા અપાય કે ધરતી દ્વારા અપાય. આકાશને તો ચૂકવવાના જ છે એટલે આકાશ શું થઈ જશે? પેલી વસ્તુ લેનાર. પણ હું નથી આપતી, એની બદલે કોણ આપે છે? ધરતી એમ કહે છે કે હું આપી દઈશ. તો ધરતી આપનાર થઈ જશે. તો આપનાર ખાતે શું થઈ જશે? જમા. બરાબર, સિમ્પલ છે. તો આકાશ ખાતે ઉધાર, તે ધરતી ખાતે જમા. કેટલા? 5000. બીજું એક્ઝામ્પલ એ આપ્યું, વર્ષના અંતે ઉપાડ ખાતું બંધ કરવાનું છે અને મૂડી ખાતે ફેરબદલી કરવાની છે. એટલે ખાતાની ફેરબદલી થઈ. બરોબર. પેલા વસ્તુમાં પણ એમ ખાતાની ફેરબદલી થઈ ને, અહીંયા મારી બદલે કોનું નામ આવ્યું? ધરતીનું, કારણ કે ધરતી કબૂલે છે કે હું આપી દઈશ. તો વર્ષના અંતે આપણે ઉપાડ ખાતું બંધ કરવું છે અને મૂડી ખાતે ફેરબદલી કરવાની છે. તો આમનોંધ ઉલટાવી નાખવાની. ખરેખર મૂડી ખાતું જમા હોય, ઉપાડ ખાતું ઉધાર હોય. તો શું કરવાનું? મૂડી ખાતે ઉધાર કરી નાખવાનું અને ઉપાડ ખાતું જમા કરી નાખવાનું. તો આમાં રકમ નથી આપેલી કેટલા, તો મૂડી ખાતે ઉધાર કરી નાખવાનું, ખાતું બંધ કરવું છે એટલે એન્ટ્રી ઉલટાવી નાખવાની. તે ઉપાડ ખાતે જમા. આપેલી નથી રકમ, કેટલી લાવવી. બરોબર. અને બાબત જે બધામાં લખવાની, જ્યાં આમ નોંધ આવશે ત્યાં બાબત જે તમારે લખવી જરૂરી છે. ગમે ત્યાં તમારે પાર્ટ 2માં ચેપ્ટર નંબર 11મું છે, 12મામાં પણ તમારે બાબત જે લખવાની થશે. એટલે આમ નોંધ જ્યાં છે ત્યાં તમારે બાબત જે ભૂલવાની નથી. બરોબર. તો આજે આપણે અહીંયા 3 પ્રકાર આપણે જોઈ લીધા અને આગળના જે 3 પ્રકાર છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.